બોટાદના અળવ ગામના આર્મી જવાનનો જીવનદીપ બુઝાતા શોકની લાગણી, લોકોએ સન્માનભેર અંતિમ વિદાય આપી. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામે રહેતા સંજયભાઈ સુરેશભાઈ બાવળિયા, ઉંમર વર્ષ 35, છેલ્લા 11 વર્ષથી આર્મીમાં જવાન તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન કલકત્તા ખાતે આર્મી જવાન તરીકે દેશની સુરક્ષા માટે ફરજ બજાવી રહ્યા હતા, પરંતુ કાળની કુર્તા થતાં સંજયભાઈ એક ગંભીર બીમારીમાં સપડાતા દિલ્હી ખાતે છેલ્લા 7 વર્ષથી સારવાર લઈ રહ્યા હતા. આ બીમારી અને સારવારના અંતે આશરે એકાદ મહિનાથી તેમના માદરે વતન અળવ ખાતે પરિવાર પાસે રોકાઈને બોટાદ ખાતે સારવાર ચાલી રહી હતી. જે દરમિયાન ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં સંજયભાઈનો જીવનદીપ બુઝાતા દુનિયામાંથી વિદાય લેતા ગામ અને પરિવારમાં ઘેરા શોકનું મોજું છવાઈ ગયું હતું. દેશના સીમાડાની સુરક્ષા કરતા એક દેશપ્રેમી જવાનની વિદાયના પગલે લોકોએ એક આર્મી મેનને છાજે તેવા સન્માન સાથે બોટાદથી અળવ ખાતે લઈ જતા ઠેર ઠેર લોકોએ પુષ્પવર્ષા કરી સન્માનભેર અંતિમ વિદાય આપી હતી.